આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે જે ચેલેન્જોનો દોરની શરૂઆત થઈ હતી 12 વાગે સમય પૂર્ણ થઈ ચૂક્યું છે ને કહેવાય રહ્યું છે કે રાજકીય ક્ષેત્રે આ એક પ્રકારનો બંને નેતાઓ વચ્ચે સ્ટન્ટ હોય તેવું કહેવાય રહ્યું છે। ગોપાલ ઇટાલિયા 12 વાગ્યા સુધીનો સમય છે તે કાંતિ અમૃતિને આપ્યો હતો ને સોમવારે રાજીનામા આપવાની વાત પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી। જો કે આ મામલે ઈશુદાન ગઢવીએ મોટો ખુલાસો કર્યો છે કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે। ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ કહ્યું છે જો નરેન્દ્ર મોદી રાજીનામું આપશે તો ગોપાલ ઇટાલિયા પણ રાજીનામું આપશે। આ પ્રકારનું તેમનું નિવેદન ચર્ચામાં ફરી એકવાર મામલો ગરમાઈ દીધો છે। શું કહી રહ્યા છે રાજુ કરપડા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મોરબી હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। જે રીતે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ચેલેન્જોના દોરની શરૂઆત થઈ હતી। બંને નેતાઓએ એકબીજા ઉપર ચેલેન્જ પડકારતા કહ્યું કે જો ખરેખર બંનેમાં તાકાત હોય તો આપણે રાજીનામું આપી દઈએ ને ફરી ચૂંટણી એ વિસ્તારમાંથી કરી બતાવીએ। ત્યારે આ બાબતે ખૂબ ચર્ચાનો કેન્દ્ર આ મામલો રહ્યો। આ મામલે હવે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ ખુલાસો કર્યો છે કે ગોપાલ ઇટાલિયા કોઈ રાજીનામું નહીં આપે। ગોપાલ ઇટાલિયા આજે 12 વાગ્યા સુધીની ચેલેન્જ આપી હતી, ચેલેન્જ પણ પૂર્ણ થઈ ચૂકી છે। ત્યારે આ બાબતો વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાનું વધુ એક નિવેદન સામે આવ્યું છે, જેમાં રાજુ કરપડા કહી રહ્યા છે કે મોરબીમાં જે સ્થાનિક સમસ્યાઓ ત્યાંના લોકોની હતી તેને લઈને ત્યાંના લોકોએ વિસાવદર વાડી કરવી પડશે તે પ્રકારની વાત કહી, એટલે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉશ્કેરાઈ ગયા ને તેમણે કહ્યું કે બોલાવી લો ગોપાલ ઇટાલિયાને, તાકાત હોય તો અહીંયાથી ચૂંટણી લડી બતાવે ને આખો આ મામલાની શરૂઆત થઈ। તેમણે કહ્યું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે, પરંતુ પહેલા નરેન્દ્ર મોદી જે દેશના વડાપ્રધાન છે તેમને રાજીનામું અપાવો, પછી ગોપાલ ઇટાલિયા પણ આપશે। પહેલા તો આ વિડીયો સામે આવ્યો છે, આપ પહેલા વિડીયો જોઈ લો। આપ સૌને મોરે મોરો ભાજપ વાળા અરે દેવા દો, ભાજપ વાળા અરે દેવાનો છે। ઓલા ભાઈ મોરબી વાળાએ 2 દીથી ઉપાડો લીધો છે। મેં આજે વિનંતી અહીંયાથી મીડિયાના મિત્રો છે વિનંતી કરું છું કે મોરબી વાળા ભાઈને મગજની દવા લેજો, કઈક માનસિક તકલીફ થઈ ગઈ છે। અહીંયા થોડી વાર થાય તો કે હું રાજીનામું દઈ દઉં, ગોપાલભાઈ લડવા આવે। હવે એના મતદારોએ કહ્યું કે અહીંયા અમે વિસાવદર વાળી કરશું, તો એમાં ગુસ્સે ભરાઈ ગયા કે વિસાવદર વાળી એટલે હું લઈ આવો તમારા ગોપાલને। એટલે આ ગોપાલ ઇટાલિયાને ઈશુદાનની જરૂર નથી, રાજુ કરપડા જેવા 25 જણા બીજા પાર્ટી છે। આવા 25 જણા સૈનિકો બીજા પાર્ટીમાં છે કે ઈશારે દરિયામાં કૂદી પડે આવા લોકોની ફોજ તૈયાર થઈ છે। એટલે કોઈ એવું માનતું હોય, બીજી વાત પછી કઈક એમને નિવેદન પાછું ફેરવું, પછી કે હવે ગોપાલભાઈ રાજીનામું આપે તો હું આપું। હું કહું છું કે નરેન્દ્રભાઈ મોદી રાજીનામું આપે ગોપાલભાઈ આપી દે। અમે વિનંતી કરીએ ઈશુદાનભાઈ ગઢવીને, ગોપાલભાઈ ઇટાલિયાને કે આ લોકોને હવે સાહેબ તમારે જવાબ દેવાની જરૂર નથી। આમના માટે ગુજરાત પૂરતી લડાઈ તો અમે લોકો આ સૈનિકો સાથે રાખીને લડી લઈશું। બધા સહમત છો? વિસાવદરમાં જે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, આવનાર સમયમાં ઈશુદાનભાઈ ગઢવીએ આજે ચેલેન્જ કરી છે। CR પાટીલમાં તાકાત હોય, મુખ્યમંત્રીમાં તાકાત હોય તો ગુજરાતની 161 સીટ ઉપર ચૂંટણી લાવે, આમ આદમી પાર્ટી સરકાર બનાવવા તૈયાર। તમામ તૈયાર છો? એડી ચોટીનું જોર લગાવશું, ગરીબો માટે લડશું, ખેડૂતો માટે લડશું, લોકશાહી બચાવવા માટે લડશું, મારા અને તમારા બાળકો માટે લડશું, હા કે ના? આપ સૌનો આજના કાર્યક્રમમાં ઉત્સાહ સાથે ઉપસ્થિત રહેવા બદલ હું રાજુ કરપડા અને આમ આદમી પાર્ટી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। થયો અમે વિસાવદર જીત્યા પછી ભાજપના નેતાઓને તો પીડા ઉપડી છે, નકલી તેલ પેટમાં રેડાણું અને એસિડિટી થઈ છે, આ સમજી શકાય। પણ આજે દુઃખ સાથે કહું છું, ખાખી વર્દીમાં રહેલા અધિકારીઓને પણ ક્યાંક ભાજપનો હાથો બનવાનો શોખ થતો હોય એવું મારી અંદર પોલીસ
અધિકારીઓ માટે ઇજ્જત છે, માન સન્માન છે, પણ 2-5% પોલીસ અધિકારી કોઈના ખોળે બેહીન જો હાથો બનીને કામ કરવા ઈચ્છતા હોય તો એનું લિસ્ટ પણ તૈયાર કરવાની તૈયારી છે. અમારી લડાઈ ભારતીય જનતા પાર્ટી સામેની છે, અમારી લડાઈ ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામેની અમારી લડાઈ છે. પણ કોઈ એવું સમજતા હોય કે ડીજે વાળાને, આમ આદમી પાર્ટી કચ્છ પૂર્વ પશ્ચિમ વાળાને ડરાવી ધમકાવી અને રેલીમાં અવરોધ ઉભો કરશું, ક્યાંક ને ક્યાંક ભીડ થાય છે આવા બાના કાઢવામાં આવ્યા, રેલીના કારણે ક્યાંક ડિસ્ટર્બ થાય છે એવા બાના કાઢવામાં આવ્યા, ટ્રાફિક થાય છે એવા બાના કાઢવામાં આવ્યા. ભાજપના નેતા નેતોડીઓ આવે ત્યાં ટ્રાફિક નથી થતું. ભાજપના નેતા અને નેતોડીઓ આવે ત્યારે ટ્રાફિક નથી થતું. કચ્છની અંદર આની પહેલા હું આવ્યો ત્યારે અહીંયા ગાંધીજીના સ્ટેચ્યુએ અમે ગયા હાર પહેરાવવા, દારૂની બોટલ પડી હતી, શર્મિંદા પોલીસ નથી થતી. કચ્છની અંદર બેફામ માઇનિંગનો ધંધો ચાલે છે ઇલીગલી, પોલીસ શર્મિંદા નથી થતી. મારું તમને એ કહેવાનું છે, અને પોલીસ અધિકારીઓ પણ સામે ઊભા એમાંના બધા ખરાબ હશે આવું હું નથી માનતો, પણ 2-5% કોઈ ખરાબ હોય અને આખી પોલીસ અધિકારીઓની જે ખાખી વર્દી છે એને દાગ લાગે તો આવા અધિકારીઓને ખુલ્લા પાડવાનું કામ રાજુ કરપડા કરશે. હજી પાયલબેન વાળો દાગ ધોવાનો નથી, પાયલબેન વાળો દાગ ધોવાનો નથી. નવા દાગ પાડવા માટે કચ્છમાં આવ્યા હોય તો ધ્યાન રાખજો. તમે ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ કે ભાજપનો હાથો બનીને કામ ના કરતા વિનંતી કરીએ છીએ. બાકી તમે એવું સમજતા હોય 6 વાગે રેલી પૂરી થાય ને 6:30 થાય ને 7 વાગે થાય ને ટ્રાફિક થાય, આ બધા કાયદાઓ તો અમે પહેલા ભણ્યા છીએ, પછી રાજનીતિમાં આવ્યા ને વકીલાત. જ્યારે વકીલનું ભણતો ત્યારે રાજુ કરપડા ગોલ્ડ મેડલિસ્ટ થઈને અહીં મેદાનમાં આવ્યો. એટલે અમારી લડાઈ પ્રદેશ પ્રમુખ અને ગોપાલભાઈ ઇટાલિયાના કહેવાથી, એમના માર્ગદર્શન નીચે, માન્ય કેજરીવાલજીના માર્ગદર્શન નીચે અમે ભારતીય જનતા પાર્ટીના મૂળિયા ઉખેડી નાખવા માટે થઈ, લોકશાહી બચાવવા માટે થઈ અને બંધારણ બચાવવા માટેની અમે લડાઈ લડીએ છીએ. વિનંતી કરું છું હાથ જોડીને કે બંધારણ બચાવવાની જવાબદારી જેની છે એ રક્ષક પોતે ભક્ષક ના બને, આ જવાબદારી પણ એમની છે. બાકી ક્યારેય કોમ્પ્રોમાઇઝ એમાં થશે જ નહીં. તમે કોઈ સામાન્ય માણસનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે અમારા કાર્યકર્તાનો અવાજ દબાવવાના પ્રયત્ન કરશો, તમે કાર્યકર્તાને 2 ગાળો બોલશો, અમે પ્રદેશમાંથી આવેલા નેતા શું અહીં મસાલો ખાંડવા આવ્યા છીએ? વિનંતી કરીએ છીએ કે આમાં ક્યાંય અમારે ના પડવું પડે ને આટલી ટકોરથી સમજી જાજો, આટલી ટકોરથી સમજી જાજો. વ્યક્તિગત આરોપ નથી મૂકતા, પણ ભાજપનો હાથો બનીને અમરેલીમાં જે કાંડ થયા છે ને કાંડ આયા ન થાય એનું ધ્યાન રાખજો એ કહીએ છીએ. બાકી આપણે આ વિડીયો જોયો આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન કરી છે. તેમણે કહ્યું છે કે જે રીતે વિસાવદર વાડીની વાત ત્યાંની જનતા કરી રહી હતી, કેમ કે ત્યાંના સ્થાનિક મુદ્દાઓને લઈને ત્યાંના લોકો ત્રાહિમામ પોકાર્યા હતા, એટલે જ આખા ચર્ચાની શરૂઆત થઈ. પરંતુ જે રાજીનામાની વાત કરી તેને જ લઈને આ દોર આગળ ધપ્યો અને હવે આ તમામ જે ચર્ચાઓ હતી, નિવેદનબાજી હતી, તેનો અંત આવ્યો હોય તેવું પણ કહેવાય રહ્યું છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.